નમસ્કાર મિત્રો. તો મિત્રો આપણે આજે વાત કરીશું મગફળી અથવા કપાસ પાક નુકસાન સહાય વિશે, જેમાં 947 કરોડની સહાય અને સર્વે ક્યારે થશે તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપીશું. તો કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાન વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રની પણ હાલત કફોડી છે. આ વિસ્તારમાં મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોની હાલત પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેવી જ છે. તેમના પાક સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે, જેને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. મગફળી પાક નુકસાન સાથે સાથે પશુઓની સૂકો ચારો પણ બગડી ગયો છે. ખેડૂતો હવે સરકાર પાસે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ તો યોજનાનું નામ છે કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન, કોણ લાભ લઈ શકે છે? તો નુકસાન થયેલ ખેડૂત. ઉદ્દેશ જોઈએ તો નુકસાન થયેલ ખેડૂતોને વળતર આપવું. સહાય જોઈએ તો 33% વધુ નુકસાન થયેલા પાકો માટે નિયમ પ્રમાણે SDRF હેઠળ વળતર ચૂકવવું. સર્વે ક્યારથી થશે ચાલુ? તો સર્વે 7 દિવસમાં પૂર્ણ કરવાની સૂચના આપી છે. તાલુકા અથવા જિલ્લા સ્તરે કરારું નોટિસ આવશે. માન્ય વેબસાઇટ જોઈએ તો krishi-pragati.gujarat.gov.in પર જઈને તમે સર્વે લખાવી શકો છો. ત્યારબાદ પાક નુકસાન સહાય યોજના વિશે વાત કરીએ તો કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વે માટે કૃષિ પ્રગતિ એપનો ઉપયોગ, એટલે કે સરકારી માર્ગદર્શિકા ગુજરાતમાં તાજેતરના કમોસમી વરસાદ એટલે કે માવઠાના કારણે થયેલા ખૂબ મોટા પાક નુકસાન સહાય અંગે રાજ્ય સરકારે ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. તેના રોજ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવાયો છે, જેમાં કૃષિ પ્રગતિ મોબાઈલ એપનો ઉપયોગ કરીને ખેડૂતો પોતાની નુકસાનીનો સર્વે જાતે કરી શકશે. આ પગલું ખેડૂતોને ઝડપથી સહાય પહોંચાડવા અને વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે લેવાયું છે. અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાની જોવા મળી છે, જેમાં કપાસ, મગફળી, બાજરી અને અન્ય પાકોનું મોટું નુકસાન થયું છે. તો મુખ્ય નિર્ણયો અને સમય મર્યાદાની વાત કરીએ તો સર્વેની ડેડલાઇન, જે જિલ્લામાં નુકસાની થાય છે તે જિલ્લાઓમાં તાત્કાલિક સર્વે કરી દેવામાં 7 દિવસમાં પૂર્ણ કરી દેવાનો આદેશ આવ્યો છે. સર્વેની પદ્ધતિ જોઈએ તો ડિજિટલ કૃષિ અને ભૌતિક, કોલેજ અને એન્ડોમેન્ટ અને ગ્રામીણ યુવાનોની ટીમો બંને માધ્યમથી કરી શકાશે. સહાયની રકમ જોઈએ તો 33%થી વધુ નુકસાન થયેલા પાકો માટે નિયમ પ્રમાણે SDRF હેઠળ વળતર એટલે કે કેબિનેટ સહાય પેકેજને મંજૂરી આપવામાં આવે છે. નુકસાન સહાયની રકમની વાત કરીએ તો સહાય પેકેજ ₹947 કરોડની રકમમાં ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અતિવૃષ્ટિ, ભારે વરસાદ, જમીન ધોવાણ જેવા કેટલાક જિલ્લામાં લાભ આપવામાં આવ્યા છે. સહાયનું પ્રમાણ દર, ખેતરની પરિસ્થિતિ, નુકસાનની સ્વીકાર્યતા, પાકનો વિસ્તાર તથા રાજ્ય અથવા કેન્દ્રનો સહયોગ આધારે બદલાઈ શકે છે. મગફળીવાળો ખેડૂત જ્યારે પાક નુકસાન થયું છે ત્યારે તમામ ચૂકવણીઓ ચકાસાઈ પછી જ થઈ શકે છે. નોંધનીય છે કે ફક્ત ફાર્મમાં પાક સૂકા થયું હોય એ પૂરતું નથી, પણ નુકસાનનું પ્રમાણ તેમજ સરકારી સર્વે હાલ જોવું જરૂરી છે. તો પાક નુકસાન સહાય માટેના જરૂરી દસ્તાવેજો વિશે વાત કરીશું. તો પાક નુકસાન સહાય માટે કયા કયા દસ્તાવેજ જોશે તેની વાત નીચે મુજબ કરવામાં આવે છે, જેમાં 7 બારનો ઉતારો અથવા 8 ફોર્મ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, પાક નુકસાનના ફોટા અને વિડીયો, અરજી ફોર્મ જે તાલુકા કૃષિ કચેરી અથવા mariyoजना.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. કૃષિ પ્રગતિ એપ દ્વારા સર્વે કેવી રીતે કરવો? તો પાક નુકસાન સહાય માટે ખેડૂતો પોતે એપ ડાઉનલોડ કરી રજીસ્ટર થઈને નુકસાનીની વિગતો અપલોડ કરી શકે છે, જે સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ છે. તો સૌથી પહેલા તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી કૃષિ પ્રગતિ ડાઉનલોડ કરો, મોબાઈલ નંબર અને આધારથી રજીસ્ટ્રેશન કરો, ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે. ત્યારબાદ એપમાં ખેતર રજીસ્ટ્રેશન વિકલ્પથી GPS દ્વારા તમારું ખેતર માર્ક કરો, અગાઉથી રજીસ્ટર ખેતર પસંદ કરો. એટલું થઈ ગયા પછી પાક નુકસાની સર્વે સેક્શનમાં ખેતરના નુકસાનીના ફોટા, જીઓટેગ અપલોડ કરો. AI દ્વારા આપમેળે નુકસાનનું મૂલ્યાંકન થશે. પાકનો પ્રકાર, નુકસાનના પ્રમાણ એટલે કે ટકાવારી, વરસાદની તારીખ અને અન્ય વિગતો એન્ટર કરો. ઓફલાઈન મોડમાં પણ કામ કરે છે. સબમિટ કર્યા પછી ટ્રેકિંગ ID મળશે. સર્વે પૂર્ણ થયા પછી સહાયની સ્થિતિ તપાસવાની રહેશે. આ પ્રક્રિયા AI, સેટેલાઇટ ડેટા અને UAV ડ્રોન સાથે જોડાયેલી છે, જેથી નુકસાનીનું વધુ સચોટ મૂલ્યાંકન થાય. ગ્રામ સેવકો પણ એપ દ્વારા ફોટા અપલોડ કરશે. કોણ લાભ લેશે? લાભાર્થી કોણ? તો પાક નુકસાન સહાય હેઠળ કોણ લાભ લઈ શકે છે તે નીચે મુજબ જણાવ્યું છે, જેમાં મગફળીમાં પાકમાં કુદરતી આપત્તિ રીતે નુકસાન થયેલું છે, જેમ કે અસમયની વરસાદ, તોફાન, ભૂસ્ખલન, ધોવાણ, જે મગફળીના ખેતરમાં ઉત્તર પ્રવર્તિત અથવા રજીસ્ટર્ડ છે, જેમાં અન્ય રાખેલા કે ખાનગી ખેતી માટે પણ બેંક અથવા સરકારી રજીસ્ટ્રેશન હોઈ શકે છે. ગુજરાતમાં રાજ્યની માહિતી પ્રમાણે કુદરતી આપત્તિઓને કારણે થતા નુકસાન માટે ખેડૂતોને પાક નુકસાન સંદર્ભથી સર્વે સંબંધિત જિલ્લા તંત્ર મારફતે કરાવવાની વ્યવસ્થા છે. તો મિત્રો, નુકસાન અટકાવવા માટે વરસાદની આગાહી પર પાકને તાત્કાલિક ખસેડી સુરક્ષિત સ્થળે રાખો. જેમાં APMCમાં વેચાણ માટે લાવતા હોય તે પહેલા એપમાં વેધર એલર્ટ ચાલુ રાખો. શિયાળુ પાક માટે નવી માર્ગદર્શિકા ટૂંકમાં જારી થશે, જેમાં વાવેતર ઝોન અનુસાર પાક પસંદગીની સલાહ થશે.
વધુ મદદ માટે તમારા જિલ્લા કૃષિ અધિકારી હેઠળ અથવા હેલ્પલાઇન નંબર 1800-233-3000 પૂરા પર કોલ કરો. વધુ વિગતો માટે કૃષિ પ્રગતિ ગુજરાત gov.in પર તપાસો. આ પહેલેથી ખેડૂતોને ડિજિટલ સશક્તિકરણ મળશે અને સહાય પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. જો તમને ચોક્કસ જિલ્લા અથવા પાક વિશે વધુ જાણવું હોય તો જણાવો. ત્યારબાદ તો અમુક પ્રશ્નો હોય છે કે મગફળીના પાક નુકસાન સહાય ક્યારે મળશે? તો જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોના પાક નુકસાનનું સર્વે પૂર્ણ કરે છે તે પછી જ સહાયની રકમ નક્કી થાય છે. મગફળી પાક નુકસાન સહાય કોને કોને મળશે? તો જેઓના મગફળીની પાકને કમોસમી વરસાદ, પૂર, ધોવાણ, ગાજવીજ, તોફાન જેવી કુદરતી આપત્તિના કારણે ખરેખર નુકસાન થયું છે તેને. સહાયની રકમ કેટલી મળે છે? તો સહાયની રકમ 33% વધુ નુકસાન થયેલા પાકો માટે નિયમ પ્રમાણે અને વિસ્તાર મુજબ નક્કી થાય છે. જિલ્લા તંત્રના સર્વે બાદ ખેડૂતના ખાતામાં સીધી સહાય જમા થાય છે. કયા દસ્તાવેજ જરૂરી છે? તો 7/12નો ઉતારો, ખેડૂતનું આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, પાક નુકસાનીના ફોટા, વિડીયો અને ખેતરની માહિતી જરૂરી છે. સહાય મેળવવામાં કેટલો સમય લાગે છે? તો જિલ્લા કૃષિ વિભાગ દ્વારા સર્વે પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે 30 થી 60 દિવસમાં સહાયની રકમ જમા થાય છે. તો મિત્રો, મગફળી પાક ગુજરાતના ખેડૂતો માટે જીવનરેખા સમાન છે. કમોસમી વરસાદ કે કુદરતી આપત્તિઓથી પાકને નુકસાન થવું દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ સરકાર ખેડૂતોના હિત માટે સતત પ્રયત્નશીલ છે. પાક નુકસાન સહાય પર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર આર્થિક સહાય મળી રહે છે, જેથી તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકે છે અને આર્થિક સ્થિરતા મેળવી શકે છે. ખેડૂત મિત્રો, પાકનું નુકસાન થાય ત્યારે વિલંબ કર્યા વગર સર્વે કરો, જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો અને કૃષિ વિભાગ સાથે સતત સંપર્કમાં રહો.